પધારો 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 ને સહજાનંદજી હો ગુના કરીને માફ. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ. પ્રણામ છે ધર્મ તાતને રે ભક્તિ માતાને પ્રણામ. પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને રે ઈચ્છારામને પ્રણામ હો. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ. પતિ મેલ્યા પિયો તમ કારણે રે મેલી કુડ મર જાય. માત પિતા મૂક્યા છે સ્વામી. માત પિતા મૂક્યા છે સ્વામી. એક તમારે કાજ હો. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ. ગરુડતજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ. ગરુડતજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ. એ રીતે તમે આવો દયાળુ. એ રીતે તમે આવો દયાળુ કરવા મારા કાજો. પધારો ને સહજાનંદજી હો ગુના કરીને અમ જે
સખી વિનંતી કરે છે પ્રેમ સખી વિનંતી કરે છે જો રાખો મારી ટેક હો પધારો ને સહજાનંદજી હો ગુના કરીને હે ગુના કરીને સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આ પદમાં પ્રેમાનંદ સ્વામી એક જુદી પ્રાર્થના લઈને આવે છે. સત્સંગમાં બહુધા ગવાતું આ પદ છે. આબાલ વૃદ્ધ યુવાન એવા સર્વે હરિભક્તોના કંઠે આ પદ ગવાતું હોય છે. આ પદની અંદર પ્રેમાનંદ સ્વામી એક પ્રાર્થના કરે છે. સત્સંગમાં ભજન થાય છે, પરંતુ ભજનના પ્રતાપે જે ગુણમાં પરિવર્તન થવું જોઈએ, અવગુણ દૂર થવા જોઈએ, એમાં બહુ વાર લાગે છે. કેમ કે આપણે એક અવગુણને દૂર કરવા માટે પ્રાર્થના નથી કરતા. તો આ જે પદ છે એ સૌને ભગવાન સમક્ષ પ્રાર્થના કરવાની પ્રેરણા આપે છે. તો દિવસમાં એક વખત મૂર્તિ સામે ઊભા રહીને ગદગદ કંઠે આપણે વિવિધ પ્રકારની પ્રાર્થનાઓ કરવી જોઈએ, જે બધા જુદા જુદા કીર્તનોમાં લખેલી છે. દરેકમાં જુદી જુદી અભિવ્યક્તિ હોય છે. તો એ જો આપણે પ્રાર્થના કરીએ તો એનાથી આપણા ગુણમાં પરિવર્તન થાય, આપણા સ્વભાવ સુધરે. તો સ્વામી કહે છે પધારો ને સહજાનંદજી ગુના કરીને માફ. પધારો ને એટલે ક્યાં? તો કે મારા આત્માની અંદર હે સ્વામિનારાયણ ભગવાન, હે સહજાનંદ સ્વામી, તમે મારા આત્માની અંદર પધારો. મારા અનેક ગુના હશે. ગુના એટલે કયા? આપણે કોઈનું મર્ડર કરવા જતા નથી, આપણે કોઈ પ્રાણીની હિંસા કરવા જતા નથી, પરંતુ આપણામાં અમુક પ્રકારના અવગુણ રહેલા હોય છે. આપણે શિક્ષાપત્રીની આજ્ઞા ના પાડી શકતા હોઈએ, અને આપણાથી મન કર્મ વચને ક્યારેક ક્યારેક સંત હરિભક્તનો દ્રોહ થઈ જતો હોય છે. આ જુદી જુદી પ્રકારના ગુના છે. તો ભગવાનને ગદગદ કંઠે પ્રાર્થના કરવાની, હે અધમ ઉદ્ધારક, હે પતિત પાવન, હે ભક્તવત્સલ સ્વામિનારાયણ ભગવાન, હું અવગુણથી ભરેલો છું. મારા અનેક પ્રકારના ગુના હશે, પરંતુ એ મારા ગુના સામું તમે જોતા નહીં અને મારી ભક્તિને સ્વીકારો. આવી રીતની એક પ્રાર્થના હોય અને પછી આપણે જો ભજન કરીએ તો ચોક્કસ શ્રીજી મહારાજ આપણને કંઈક એવી પ્રેરણા કરે, એવા યોગ કરી આપે કે જેનાથી આપણે જગત સંબંધી જે ભૂલો થતી હોય એમાંથી બહાર નીકળી જઈએ અને ભગવાન તરફ આપણું મન, આપણી બુદ્ધિ, આપણો જીવ ગતિ કરવા માંડે. તો પધારો ને સહજાનંદજી મારા આત્માની અંદર, હે સ્વામિનારાયણ ભગવાન તમે પધારો. ગુના કરીને માફ. તમે રહો મારા આત્માની અંદર. એવી મારી લાયકાત નથી, પરંતુ એને છોડીને પણ તમે મારા હૃદયની અંદર વિરાજમાન થાવ. આવી એક ગદગદ કંઠે પ્રાર્થના થવી જોઈએ, જે પ્રેમાનંદ સ્વામીએ કરેલી છે. પછી સ્વામી
ધર્મકુળને લાવે છે. આ એક જુદા પ્રકારનું પદ છે. ભગવાનની સાથે એમના કુળને પણ પ્રાર્થના કરે છે. પ્રણામ છે ધર્મતાતને, ભક્તિ માતાને પ્રણામ. તમારા જે પિતા ધર્મદેવ એમને પ્રણામ છે. અને ધર્મદેવને જ્યારે આપણે પ્રણામ કરીએ ત્યારે અંદરથી એક રિક્વેસ્ટ મૂકવાની, એક વિનંતી મૂકવાની કે હે ધર્મદેવ, મારા હૃદયની અંદર ધર્મનો વ્યાપ થાય એવી મારા ઉપર કૃપા કરો. આવી એક સૂક્ષ્મ ભાવના એ શબ્દ બોલાતી ઘડીએ રહેવી જોઈએ. પ્રણામ છે ધર્મતાતને. નર્યા લુખ્ખા પ્રણામ નહીં કરવાના, પણ એ પ્રણામ કરતી વખતે આપણે આટલી વસ્તુ માગવાની. ધર્મ પિતા પાસેથી ધર્મ માગવાનો. પ્રણામ છે ભક્તિ માતને. ભક્તિ માતા જતા એનું બીજું નામ પ્રેમવતી પણ હતું. એમનો પ્રેમ ભગવાનના સ્વરૂપમાં કાયમ રહેતો અને એમને વચનામૃતનું જે જ્ઞાન કીધું ભગવાને એ પ્રમાણે મારી ભક્તિ થાય એવી એ ભક્તિ માતા મારા ઉપર કૃપા કરો. આવી ભક્તિ માતાને આપણે પ્રાર્થના કરીએ. પ્રણામ છે જ્યેષ્ઠ ભ્રાતને. તો જ્યેષ્ઠ ભ્રાત એટલે મોટા ભાઈ રામ પ્રતાપજી, એમને પણ સંભાળ્યા છે. એમનામાં વાત્સલ્ય હતું. પછી પ્રણામ છે ઈચ્છારામને. એટલે ઈચ્છારામજી હતા એ ભગવાનના નાના ભાઈ હતા. ઈચ્છારામજીને ભગવાનના સ્વરૂપમાં બહુ સ્નેહ હતો. તો ઈચ્છારામજી, તમારા જેવો સ્નેહ મને ભગવાન સ્વામિનારાયણમાં થાય એવી મારા પર કૃપા કરો. આવી એક પ્રાર્થના જ્યારે આપણે કરીએ તો આપણામાં જુદા જુદા પ્રકારના કલ્યાણકારી ગુણો આવે. પતિ મેલ્યા પિયુ તમ કારણે, મેલી કુળ મરજાદ. માત પિતા મૂક્યા છે સ્વામી, એક તમારે કાજ. તો પ્રેમાનંદ સ્વામી એ ગોપી ભાવમાં આ વાત કરે છે. પતિ મેલ્યા તમ કારણે, એમને ક્યાં પતિ મૂકવાના છે, પરંતુ એમનું જે મન ગમતું હતું એ બધું એમણે મૂકી દીધું. એમના કારણે એને માતા પિતાને અમે મૂક્યા. કુળની મર્યાદા મૂકી. જે કુળની અંદર જન્મ્યા હોય તો સંતો જે હતા એ કોઈક ચારણ કુળમાંથી આવેલા છે, કોઈ ક્ષત્રિય હતા, કોઈ પટેલ હતા, તો કોઈ બ્રાહ્મણ હતા. તો એ આખી પોતાની કુળની જે મર્યાદા એ જતી રહે અને પછી એક સ્વામી શબ્દ જ રહી જાય બધાની પાછળ. પોતે ગમે તે કુળના હોય, ગમે તેવા કુટુંબમાંથી આવેલા હોય, પરંતુ એની પાછળ જ્યારે દીક્ષા અપાય ત્યારે સ્વામી શબ્દ જ રહી જાય. ત્યાં આગળ કોઈ જ્ઞાતિ કુળનો એનો મહિમા રહેતો નથી. એની કુળની મર્યાદા એ અમે તમારા માટે મૂકી. માતા પિતા મૂક્યા છે સ્વામી. બધાને માતા પિતા બહુ વાલા હોય. એમ કે તમારા શરણે આવ્યા ત્યાં અમે મા બાપનો પણ ત્યાગ કર્યો. ગરુડ તજીને પાડા પધાર્યા, ગજ સારું મહારાજ. ભગવાનના પૂર્વ અવતારની પ્રેમાનંદ સ્વામી વાત કરે છે. અહીંયા ગજેન્દ્ર મોક્ષની વાત છે. ગજેન્દ્ર એટલે હાથી. હાથી એક સરોવરની અંદર નાહવા જતો હશે કે પાણી પીવા જતો હશે. ત્યાં મગર જે હતો એણે હાથીનો પગ પકડ્યો. એટલે હાથીને જે મગરે પકડ્યો એના કારણે એ અંદરથી બહુ દુઃખી થયો. પછી એ ભગવાનને પ્રાર્થના કરે છે હાથી કે હે નારાયણ, હે વિષ્ણુ, મારી પાસે તમને આપવાનું કશું નથી, પરંતુ ત્યાં જે સરોવરમાં કમળ હતું એ કમળને તોડ્યું અને એ કમળને સૂંઢમાં લીધું અને આંખમાંથી ગજેન્દ્ર આંસુ પાડે છે. આ એમ કે મારા અશ્રુરૂપી મોતી અને આ ફૂલ તમારા ચરણમાં હું ધરાવું છું. આટલી વાત કરીને એને આકાશમાં ફૂલ ફેંક્યું. ત્યાં આગળ ભગવાન પ્રગટ થાય છે અને
હાથીને મગરના મોડામાંથી છોડાવે છે અને ગજેન્દ્ર મોક્ષની કથા કહેવામાં આવે છે. ભગવાન ગરુડજી ઉપર જતા હશે અને ગજેન્દ્રને આ રીતે જોયો ને એને આર્ત સ્વરે ભગવાનને સંભાળ્યા, એટલે એ ગરુડને પણ બાજુ પર મૂકીને ભગવાન પોતે પ્રગટ થઈને એ ગજેન્દ્રને મગરના મોઢામાંથી છોડાવે છે. તો આ ગજેન્દ્ર મોક્ષ જે છે એનો આપણે તાત્પર્ય જોઈએ તો આ કળિયુગની અંદર ગજેન્દ્ર એટલે હાથી પણ આપણે છીએ અને મગર પણ આપણે છીએ. ત્યાં મગર ને હાથી જુદા છે, પણ અહીંયા મગર જેમ ગજેન્દ્રને પકડે છે એમ આપણા અંદર રહેલા ખરાબ સ્વભાવો, આપણી ક્રિયાઓ, ખોટો સંગ એ આપણા આત્માને પકડીને બેસી ગયો છે. એટલે એ ગજેન્દ્ર મોક્ષ જેમ ભાગવતની અંદર એ કથા છે એવી રીતના આ ભાગવત આપણા જીવનની અંદર પણ ચાલુ રહે છે. પણ અહીંયા આપણે ને આપણે જ મગર છીએ ને આપણે જ હાથી છીએ. હાથી એટલી જગ્યાએ ભગવાન તરફ જનારો જે આપણો જીવ એ હાથીની જગ્યાએ છે અને મગરની જગ્યાએ ખોટા સ્વભાવ, ખોટા સંકલ્પ, ખોટી વાસના એ મગરની જગ્યાએ છે, એ કુસંગની જગ્યાએ છે. એટલે આપણું બંને બાજુ વલણ ચાલે છે, ભગવાન ભજવા તરફ ચાલે છે અને કુસંગ તરફ પણ ચાલે છે. એ ગજેન્દ્ર મોક્ષનો સિદ્ધાંત છે. તો સ્વામિનારાયણ ભગવાન એને કોઈ સંભાળે તો એ તરત આવે છે. એ પ્રેમાનંદ સ્વામી કહે છે કે એ રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ. તો એ અમારા કાજ એટલે શું? તો કે અમારું કલ્યાણ થાય એને માટે તમે અહીંયા પધારો. તો જેમ ગરુડની ઉપર બિરાજીને તમે જતા હતા, પરંતુ એક ગજેન્દ્રની એક આર્તભરી પ્રાર્થના સાંભળી ને એને કારણે તમે એનો મોક્ષ કર્યો, એમ મારો પણ તમે ઉદ્ધાર કરજો. તો સત્સંગમાં આવા કેટલાક બનાવ બનેલા છે જે નોંધાયેલા છે. તો વાંકાનેરમાં એક જીવરામ વિપ્ર છે. એક વિપ્ર વાંકાનેર ગામ, હરિભક્ત નામ જીવરામ. પાડે નિજ ધર્મ આચાર, કરે નિર્વાહ સારું વેપાર. એમ કરી કરે ગુજરાણ, ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ. પાડે પડે જેટલું વચન, કરે સ્વામી શ્રીજીનું ભજન. સૌરાષ્ટ્રમાં વાંકાનેર ગામ છે, ત્યાં એક બ્રાહ્મણ જીવરામ હરિભક્ત છે. એ ભગવાન સ્વામિનારાયણના જે વચન, ધર્મના વચન છે એનું આચરણ કરે છે. કરે નિર્વાહ સારું વેપાર. એનો જે વેપાર જે છે એ પોતાનો નિર્વાહ માટે એ કરે છે. તો આ સમજવાની વાત છે કે માણસ કમાય છે પણ એની પાછળ ઘણા બધા લોજિક લાગેલા હોય છે. 4 પેઢીનું ભેગું કરી લઉં, હું સમાજમાં આમ થઈ જાઉં, હું મોટો થઈ જાઉં, મારા છોકરા આવા જ હોવા જોઈએ, મારું સ્ટેટસ આવું જ હોવું જોઈએ. આવી એક જે માનસિકતા એ માણસને કાયમ લાગેલો ને લાગેલો જ રાખે છે. આફ્ટર મની એનું મગજ પૈસા ઓરિએન્ટેડ થઈ જાય એટલે ભગવાન તરફ જઈ શકતો નથી. એટલે કરે નિર્વાહ સારું વેપાર. આપણો જે નિર્વાહ સારી રીતે ચાલે, આપણો વ્યવહાર સારી રીતે ચાલે, એમાં કોઈ આંચકો ના આવે એટલા માટે આપણે વ્યવહાર કરવાનો. એમ કરી કરે ગુજરાન, ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ. એમ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. એક વખતે એ અનાજનો વેપાર કરવા સિંધ દેશમાં ગયો ને ત્યાંથી વહાણમાં ચોખાને ભરી અને સિંધથી પાછો ફરે છે. ત્યારે પહેલાંના સમયમાં ચાંચિયાઓ હતા કે જે વાણવટું કરીને લૂંટી લેતા.
મળ્યા વાટમાં વળતા ચોર, મહાપાપી અધર્મ અઘોર, આડા આવીને રોક્યું જાજ, માલ મિલકત લૂંટવા કાજ. એટલે એમણે વહાણને આતરી લીધું અને એમને વહાણને લૂંટવાનો મનસૂબો કર્યો. બેડી સાથે બેડી બાંધી લીધી, કરી હાકલ અને હલ્લા કીધી. જ્યારે ચોર નાવે આવી ચડ્યા, ત્યારે ખેવટ પાણીમાં પડ્યા. એટલે એમણે બરાબર તૈયારી કરી અને હલ્લો કર્યો વહાણ પર. અને જે ચોર જે હતા નાવડીની અંદર ચડ્યા, એટલે જે ખેવટ હતા તે પાણીની અંદર કૂદી પડ્યા. કેમ કે એમને ખબર પડી ગયા હવે અમારો આવી બનશે. પરંતુ જે જીવરામ છે એને તરતા નથી આવડતું. એટલે એ રહ્યો જીવરામ એક એ જેહ, તરત ઝાલી લીધો ચોરે તેહ. બાંધ્યા પાછા વાળીને બે હાથ, માર્યા માથામાં છરા 6-7. કેટલા ક્રૂર આ ચોર છે કે એમણે જીવરામને પકડી લીધો અને એના બે હાથ બાંધી દીધા પાછળ કરીને, અને એના માથામાં 6-7 છરા માર્યા. પછી એને જીવતો જળમાં નાખી દીધો અને બેડી હાંકી ગયા ઘેર આખી. પડ્યો જીવરામ જળ માય, તારે તન જીવ નવ જાય. પછી એટલે જીવરામને પાણીમાં ફેંકી દીધો અને પેલા વાણ લઈને ચાલતા થયા. એટલે એ જે જીવરામ જે છે એની માનસિકતા નિષ્કુળાનંદ સ્વામી લખી છે. એ બહુ વિચારવા જેવી છે કે પછી વિપરે કર્યો વિચાર, પડ્યું દુઃખ તે આજ અપાર. અંદરથી જીવરામ વિપ્ર વિચાર કરે છે કે આજે બહુ જ દુઃખ પડ્યું મને. કે પછી જીવરામ વિપ્ર કહે છે, કેમ જાતા નથી હજી પ્રાણ, આંસુ બોળતો નથી મેરાણ. કરે વિનતી વારંવાર, કરો સ્વામી સજાનંદ સાર. આવો વેલા છોડાવીએ તન, બીજી નથી ઈચ્છા હવે મન. એમ કહી થઈ દિન અતી, ત્યારે વારે આવ્યા પ્રાણપતિ. એટલે જે જીવરામ જે છે એ પાણીમાં પડ્યો છે, પરંતુ એનો પ્રાણ જતો નથી. એટલે અંદરથી વિચાર કરે છે, કેમ જાતા નથી હજી પ્રાણ, આંસુ બોળતો નથી મહેરાણ. હે સ્વામિનારાયણ ભગવાન, કાં તો તમે મને ડૂબાડો, કાં તો મને પ્રાણ મારા બચાવો. કરે વિનતી વારંવાર, કરો સ્વામી સહજાનંદ સાર. હે ભગવાન સ્વામિનારાયણ, તમે મારી વારે આવશો તો જ મારું કંઈક સારું થશે. આવો વહેલા છોડાવીએ તન, બીજી નથી ઈચ્છા હવે મન. હે મહારાજ, તમે મારું શરીરમાંથી મુકાવી દો તો પણ મને હવે કંઈ પણ ઈચ્છા નથી. કેમ કે એનું જે જીવન હતું એ કરે નિર્વાહ સારું વેપાર, ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ. પાડે પડે જેટલું વચન, કરે સ્વામી શ્રીજીનું ભજન. એટલે આ જે ગુણો જે એનામાં હતા એના કારણે એનામાં બીજી કોઈ વાસના નથી. એટલે એમ કહે છે કે તમે મને અહીંથી લઈ જાઓ, મારે હવે કંઈ બીજી ઈચ્છા નથી. એમ કહી થઈ દિન અતિ, ત્યારે વારે આવ્યા પ્રાણપતિ. આમ કહીને અતિશય ગરીબ થઈને વિનંતી કરે છે, ત્યારે ભગવાન પ્રગટ થાય છે. લાવ્યા સુંદર કોટીઓ સાથ,
છોડ્યા બંધ થકી બેઉ હાથ, બાય ગ્રહીને બેસાર્યો બેડી, ચાલ્યા દયાળુ દાસને તેડી, હાલી હળવે હળવે હુડી, લાવ્યા પાર પ્રભુ રીતે રૂડી. એટલે ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને એક નાનું નાવડું ત્યાં મૂર્તિમાન પ્રગટ કર્યું અને જીવરામને બંને હાથ છોડાવે છે અને પછી એની બાંય પકડીને એને હોડીકીમાં બેસાડે છે અને ભગવાન હલેસા મારે છે અને ભક્ત જીવરામને આગળ ને આગળ લઈ જાય છે. આ એક જબરજસ્ત પરચો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો છે ભક્ત ચિંતામણીમાં. એટલે સ્વામી લખે છે, ભૂખ પ્યાસની વેદના હરી, બુડતા જળમાં સાય કરી, એમ ઉગાર્યો નિજ દાસ, આપ્યો પરચો એ અવિનાશ. હવે જીવરામ જે છે ભગવાને કલ્પના કરી કે ભૂખ્યોને તરસ્યો હશે, કેમ કે આ દરિયાનું પાણી પીવાય નહીં અને એને ભૂખ ને તરસ હશે, તો ભગવાને એને ભૂખ અને તરસ એનો પણ બંદોબસ્ત કરી દીધો. એની વેદના હરી લીધી, બુડતા જળમાં સહાય કરી અને એને પાણીમાં જે ડૂબતો હતો એમાંથી એને બચાવ્યો. એમ ઉગાર્યો નિજ દાસ, આપ્યો પરચો એ અવિનાશ. એ જે કહે છે સ્વામી કે એ રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજ. તો આ વાક્ય જે બોલાય છે ત્યાં આગળ આ ભક્ત જીવરામનું આપણને અનુસંધાન થાય એવી આ પંક્તિઓ છે. પછી સ્વામી છેલ્લે લખે છે, અમ જેવા તમને ઘણા પણ તમો અમારે એક. હે મહારાજ, મારા જેવા તો તમને અનંત છે. અનંત જીવ તમારી ઉપાસના કરે છે, તમારી ભક્તિ કરે છે, પરંતુ તમે તો અમારા માટે એક છો. એટલે એ ભગવાન એકમેવા દ્વિતીય બ્રહ્મ, ભગવાન જેવા ભગવાન એક છે અને બીજા એના મુક્તો ભક્તો મુમુક્ષુઓ અનેક હોય છે. એટલે એમ કે ભગવાન બીજાનું તો મને ખબર નથી, પણ તમે મારું ધ્યાન રાખજો, મારા માટે તો તમે એક છો. પ્રેમ સખી વિનતી કરે છે, જો રાખો અમારી ટેક. હે ભગવાન, તમે મારી ટેક રાખજો અને હું આ ભક્તિના માર્ગે ચાલુ છું, એમાં મને સહાયરૂપ થજો. તો આ પ્રાર્થનાની અંદર જે છેલ્લી લાઈન અને પહેલી લાઈન એ અગત્યની છે. પહેલી લાઈનમાં પધારો ને સહજાનંદજી હો ગુના કરીને માફ. હે સ્વામિનારાયણ ભગવાન, મારા અંતઃકરણની અંદર તમે વિરાજમાન થાઓ. મારામાં કંઈક દોષ હોય તો એને દૂર કરીને પણ તમે મારા હૃદયમાં વિરાજમાન થાઓ. અને છેલ્લે વિનંતી કરે છે કે પ્રેમ સખી વિનંતી કરે છે, જો રાખો અમારી ટેક. એ ટેક શું? તો કે સ્વામિનારાયણ ભગવાન એનો આકાર એ આપણે જ્યારથી ઓળખાયો તો એના વિશે આપણે પતિવ્રતાની ભક્તિ કરીએ, એની ઉપાસના કરીએ અને એ આકારમાં વધારે ને વધારે આપણને સ્નેહ થતો જાય. એવી જ આપણી જે ટેક એને ભગવાન રાખજો, એ મારી ટેકને મજબૂત કરજો, એવી એક વિનંતી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ પાસે રોજ જે આપણે પગે લાગીએ તો આપણે કહેવાનું કે હે સ્વામિનારાયણ ભગવાન, તમે મારા હૃદયના અંદર પધારો, તમે મારા દોષ સામું જોતા નહીં. અને તમને એક વિનંતી કરું છું કે મારી જે તમારા ભક્તપણાની, તમારા ઉપાસકપણાની જે ટેક છે એ મારી ટેકને નિભાવજો, એ મારી ટેકને મજબૂત બનાવજો. આવી એક પ્રાર્થના જો આપણે સ્વામિનારાયણ ભગવાનને કરીએ તો એ આપણને ભગવાનને માર્ગે વધારે ને વધારે દ્રઢતા કરાવે. તો આ એક આજનું પદ એને સમજાવવાની કોશિશ કરી, એનો રોજ જે આપણે ઉપયોગ થાય
એવી રીતના એનો ઉપાય કરવાનો. સહજાનંદ સ્વામી મહારાજની જય.